જરા વિચારો, આપણી થાળીમાં જે ભોજન છે એ અચાનક ઓછું થવા લાગે કે પછી બહુ જ મોંઘું થઈ જાય તો? ના, આ કોઈ ડરામણી વાર્તા નથી, પણ એક એવી વાસ્તવિકતા બની શકે છે જેના વિશે આપણે વિચારવું જ રહ્યું. તો ચાલો આજના આ વિશ્લેષણમાં ઊંડા ઉતરીને સમજીએ કે આ વધતી ગરમી આપણા ભોજનના ભવિષ્ય માટે કેટલો મોટો ખતરો છે. તો આ આખી વાત શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે એક નવા અને સાચું કહું તો થોડા ચોંકાવનારા વિશ્લેષણથી. એમાં સાફ ચેતવણી આપવામાં આવી છે કે આવનારા કેવલ એક જ દાયકામાં એટલે કે 10 વર્ષમાં ભયંકર હીટવેવ આપણી ખેતીના ઉત્પાદનને લગભગ ત્રીજા ભાગ જેટલું ઘટાડી શકે છે. હા, આ આંકડો બરાબર જોઈ લો. 30%. આ માત્ર એક નંબર નથી. આ એક એવી સંભવિત હકીકત છે જે આપણા અનાજના ભંડાર પર સીધો જ હુમલો કરી શકે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ કોઈ સદીઓ પછીની વાત નથી થઈ રહી. આ તો બસ આવનારા 10 જ વર્ષની વાત છે. ઓકે, તો આ ગંભીર મુદ્દાને બરાબર સમજવા માટે આપણે આ ચર્ચાને 4 ભાગમાં વહેંચીશું. સૌથી પહેલાં આપણે જોઈશું કે આ હીટવેવ આવે જ શા માટે છે, પછી એની ખેતરો પર શું અસર થાય છે, એ પછી આપણે જાણીશું કે ખેતરોની બહાર એટલે કે આપણા જીવન પર શું અસર પડે છે, અને છેલ્લે આખી દુનિયા પર એની કેવી અસર થાય છે એ સમજીશું. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી જ શરૂ કરીએ કે આ સમસ્યાનું મૂળ શું છે. તો આ આખી સમસ્યાનું એન્જિન શું છે? એ છે ક્લાઇમેટ ચેન્જ. સીધી વાત છે, પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને એના કારણે શું થાય છે? હવામાનનું આખું ચક્ર ગડબડાઈ ગયું છે. એટલે જ હીટવેવ જેવી ઘટનાઓ હવે વધુને વધુ ભયંકર બનતી જાય છે અને વારંવાર આવતી રહે છે. પણ એક મિનિટ, આ હીટવેવ છે શું? જો આ ખાલી 2-4 દિવસ ગરમી પડે એવું નથી. હીટવેવ એટલે લાંબા સમય સુધી ચાલતી અસહ્ય ગરમી. અને માનો કે ના માનો, જ્યારે આ ગરમી સાથે હવામાં ભેજ ભળે ને, ત્યારે તો એ ખેતી અને આપણા સ્વાસ્થ્ય બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચાલો હવે સીધા ખેતરો પર જઈએ અને જોઈએ કે આ આકરી ગરમી આપણા અનાજના ભંડાર એટલે કે આપણા ખેતરો પર કેવી રીતે ત્રાટકે છે. જુઓ, ગરમીની અસર ઘણી બધી રીતે થાય છે. પહેલું તો એ કે પાકનું ઉત્પાદન ઘટી જાય છે. બીજું, ગરમીને કારણે સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ખૂબ વધી જાય છે. આપણા પશુઓ પર પણ ગરમીનો એટલો તાણ આવે છે કે તેઓ બીમાર પડવા લાગે છે. એટલું જ નહીં, આ ગરમી પાકને નુકસાન કરતી જીવાતો માટે તો જાણે પાર્ટી જેવું વાતાવરણ બનાવી દે છે. અને હા, ફૂલોમાંથી ફળ બનવાની જે આખી પ્રક્રિયા છે એમાં પણ ગરમીને કારણે ગંભીર વિક્ષેપ પડે છે. અને જો આ નુકસાનને આપણે આંકડામાં જોઈએ તો અમુક વિસ્તારોમાં દર વર્ષે લગભગ 40થી 50 લાખ ટન અનાજ ઓછું પાકવાની શક્યતા છે. તમે વિચારી શકો છો, આટલો મોટો ઘટાડો કોઈ પણ દેશની ખાવાની વ્યવસ્થાને હચમચાવી નાખવા માટે પૂરતો છે. પણ અહીંયા એક મોટો સવાલ એ છે કે શું આ બધી મુશ્કેલીઓ ફક્ત ખેતરો સુધી જ રહેશે? ના, બિલકુલ નહીં. ખેતરોમાં જે સંકટ ઊભું થાય છે ને, એની અસર આપણા ઘર સુધી પહોંચતા વાર નથી લાગતી. ચાલો જોઈએ કેવી રીતે. આ તફાવત બરાબર સમજીએ. સામાન્ય ઉનાળામાં શું હોય? વીજળીનું બિલ કંટ્રોલમાં રહે, પાણી પણ મળી રહે અને બહાર હરવા ફરવામાં મજા આવે. પણ જ્યારે હીટવેવ આવે ત્યારે ઠંડક મેળવવા માટે વીજળીનો વપરાશ એટલો વધી જાય છે કે પૂછો જ નહીં. પાણીની અછત વર્તાવા લાગે છે. બહાર નીકળવું એટલે લૂ લાગવા અને ડિહાઇડ્રેશનને આમંત્રણ આપવા જેવું છે. અને જે લોકો બહાર કામ કરે છે એમની હાલત તો સૌથી ખરાબ થાય છે. એમની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. અરે જ્યારે આવી નાની સ્થાનિક સમસ્યાઓ ભેગી થાય છે ત્યારે એ એક મોટો વૈશ્વિક એટલે કે આખી દુનિયાનો આર્થિક પડકાર બની જાય છે. આની અસર કેવી રીતે ફેલાય છે એ સમજીએ. દુનિયાભરમાં ખાવા પીવાની ચીજોના ભાવ વધવા લાગે છે. અનાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની જે આખી સિસ્ટમ છે એના પર જબરદસ્ત દબાણ આવે છે. ખેડૂતો માટે પાકનો વીમો લેવો મોંઘો પડી જાય છે. અને જે દેશોની આખી અર્થવ્યવસ્થા જ ખેતી પર ટકેલી છે ત્યાં તો આર્થિક અસ્થિરતા ફેલાઈ જાય છે. અને આ વાત આપણને એક મોટા સત્યની યાદ અપાવે છે. એ છે કે આખી દુનિયાનું હવામાન બદલાઈ રહ્યું છે. એટલે આજે જે મુશ્કેલીનો સામનો એક દેશ કરી રહ્યો છે એ જ મુશ્કેલીનો સામનો કાલે બીજા દેશોએ પણ કરવો પડશે. આ કોઈ એક દેશની સમસ્યા નથી. આ એક વૈશ્વિક પડકાર છે જેનો સામનો આપણે સૌએ સાથે મળીને જ કરવો પડશે. તો અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીએ કે હજારો કિલોમીટર દૂર કોઈ એક પ્રદેશમાં જે હીટવેવ આવે છે એની અસર છેક આપણા રસોડામાં, આપણી જમવાની થાળી પર કેવી રીતે પડી શકે છે? આ સવાલ પર જરૂર વિચારજો, કારણ કે એનો જવાબ આપણા સૌના એકબીજા સાથે જોડાયેલા ભવિષ્યમાં જ છુપાયેલો છે.